મસ્ત મજાની જિંદગી અને એની મસ્ત મજાની વાતો, અદ્ભુત વાતો. ચૈતન્ય સ્વરૂપ, આપણે ચૈતન્ય સ્વરૂપ. ચૈતન્યમાંથી માના ગર્ભમાં શરીર ધારણ કર્યું. જોજો મજા છે બધી જીવનની નાની નાની વાતો. પ્રશ્નો સતાવે છે ને કે પ્રભુ કેમ દેખાતા નથી, ભગવાનના દર્શન કેમ થતા નથી. તો માના ગર્ભમાં શરીર ધારણ કર્યું અને પછી જન્મ થયો. પૃથ્વી પર જગતમાં સંસારમાં આવ્યા અને ત્યારે માનું મુખડું જોયું, ત્યારે પિતાને જોયા, ત્યારે સગા સંબંધીને જોયા, ત્યારે જગતને ઓળખતા થયા, જોતા થયા અને મોટા થતા ગયા. આ જે જન્મ થયો ને, એ જન્મની વાતમાં તમે માના ગર્ભમાંથી નીકળી ભગવાનના ગર્ભમાં આવ્યા. આ સૃષ્ટિ, આ જગત એ આપણે માના ગર્ભમાંથી નીકળ્યા અને શરીર ધારણ કરીને પ્રભુના ગર્ભમાં આવ્યા. ત્યારે જન્મથી મૃત્યુ સુધી નક્કી કરાયેલા શ્વાસો નિશ્ચિત સમય સુધી પ્રભુના ગર્ભમાં રહેવાનું છે. એટલે પ્રભુનો અહેસાસ થાય. પ્રભુ પાસે ક્યાંક ને ક્યાંક એની અલગ ઝલક મળે, મજા આવે, પણ જોઈ ના શકાય. પેલા માના ગર્ભમાં હતા ને, માની વાતો સંભળાય, માની જોડે જોડાયેલા રહેવાય, પણ માને જોવા માટે તો જન્મ લેવો પડે. એમ પ્રભુને જોવા છે, ભગવાનને જોવા છે, ફરી પાછું શરીર સોંપી દેવું પડે. ફરી પાછા મૂળ સ્વરૂપ આપણું ચૈતન્ય સ્વરૂપ, એ ચૈતન્ય સ્વરૂપમાં આવી જઈએ એટલે ફરી પાછા પ્રભુ દર્શન. કેટલી મસ્ત વાતો છે. તમે ચૈતન્ય સ્વરૂપ છો એટલે જ્યારે તમે પ્રભુની વાત કરો, સત્સંગમાં જોડાઓ, ભજન કીર્તનમાં જોડાઓ, ક્યાંક તીર્થ સ્થાને દર્શન કરવા જાઓ, ક્યાંક ગંગામાં ડૂબકી મારો, ત્યારે તમને આનંદ આવે. કેમ કે તમે તમારા મૂળ સ્વરૂપમાં તમારા એ પેલા વિરાટ ચૈતન્ય સાથે જોડાઓ છો. અને એમાં ક્યાંય એ કોઈ પણ કર્મ તમે કરો છો પ્રભુને લગતું, પ્રભુ સાથે જોડાવા માટેનું, એમાં ક્યાંય તમને ક્યાંય દુઃખની વાત આવતી નથી. એમાં આનંદ અને આનંદ જ હોય છે. એમાં ક્યાંય તમને આર્થિક, વ્યવહારિક કે બીજી કોઈ પણ તમારી લાગણી ક્યાંય દુભાતી નથી. કેવી મજાની વાતો છે. જ્યાં તમે તમારા ચૈતન્ય સ્વરૂપમાંથી શરીર સાથે જોડાયા અને એ શરીરમાંથી બાહ્ય જગત સાથે જોડાયા એટલે સુખ દુઃખ ચાલુ થયા. ચૈતન્ય સ્વરૂપ અને બાહ્ય જગત બેને જુદા રાખો. બેને જ્યારે જોડવામાં આવ્યા ને ત્યારે સુખ કે દુઃખ ઊભા થયા. નાની નાની વાતો પણ મસ્ત મજાની છે. હરિ